ગાંધીનગર કમલમ ખાતે આજે ભારતીય જનતા પાર્ટીની તિરંગા યાત્રા અંતર્ગત બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં તિરંગા યાત્રા અભિયાનના ઇન્ચાર્જ મધ્યપ્રદેશ ખજુરાહોના સાંસદ વીડી શર્મા ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉપાધ્યાય ભરત બોગરા, સંગઠન મંત્રી રત્નાકરજી સહિત ધારાસભ્યો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા। બેઠકમાં આગામી 15 ઓગસ્ટને લઈ યોજાનારા તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અભિયાનને લઈ વાતચીત કરવામાં આવી। તેને લઈને ખાસ ઉદ્દેશ અને દરેકને પોતાની જવાબદારી સોંપવામાં આવી હતી। આ બેઠકમાં 30 થી વધુ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા। આ રીતે તિરંગા યાત્રાનું સંપૂર્ણ આયોજન આ બેઠકમાં કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દરેક ઘરે તિરંગો પહોંચાડે તેનું પણ આયોજન બેઠકમાં કરવામાં આવ્યું હતું। गुजरात के प्रदेश अध्यक्ष जी कैबिनेट के सम्माननीय मंत्री हैं और आज कैबिनेट की बैठक है, इसलिए ऐसा नहीं है कि वो नहीं आए, वो किसी कारण से नहीं आए ना। फिर हम है ना, बाकी सब लोग हैं, हमारी टीम बन गई है, मंडल स्तर तक हमारी टीमें बन गई, शक्ति केंद्र तक माननीय मुख्यमंत्री जी पधार रहे हैं। तो इसलिए भारतीय जनता पार्टी में तो आदरणीय CR भाई तो हमारे ऐतिहासिक अध्यक्ष हैं, उन्होंने तो व्यापक काम गुजरात के अंदर भी किया और गुजरात को कई क्षेत्रों में देश उन्हें अनुकरणीय, अपने गुजरात की टीम जो काम करती है उसका उदाहरण हम पूरे देश के अंदर भी देते हैं और उसको हम अन्य राज्य भी उसका अनुपालन करने का काम